આજે હું તમને બધાને કહેવાનો છું કે મારી 1 લાખ સબસ્ક્રાઈબર વાળી YouTube ચેનલ મેં કેમ સેલ કરી અને કોને સેલ કરી અને કેટલા પૈસામાં સેલ કરી એ તમને સૌથી પહેલાં હું કહેવાનો છું। તો વિડીયોનો પૂરો દેખીને જજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો। તો સૌથી પહેલાં હું તમને એક વસ્તુ બતાવી દઉં। યુટ્યુબને સેલ કરીને પછી આપણે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક આ બાઇક લીધી હતી। તો આ બાઇકનું મેં ડાઉન પેમેન્ટ કર્યું હતું 23,600 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કર્યું હતું અને બાકી મેં એને એમઆઈ લોન પર આ બાઇક લીધી હતી। તો આ બાઇક મને લગભગ 1,10,000ના અંદર પડી છે, તમે જોઈ શકો છો અને એના હું કિલોમીટર પણ બતાવવાનો છું કે આ બાઇક મેં કેટલા કિલોમીટર ચલાવ્યું। તો સૌથી પહેલાં હું તમને કિલોમીટર બતાવી દઉં કેમ તો તમને વિશ્વાસ પણ થઈ જાય। તો સૌથી પહેલાં હું તમને અહીંયા ફોકસ કરીને બતાવી દઉં। તમને ફોકસ કરશો તો જોઈ શકો આ બાઇકના કિલોમીટર અત્યારે 7,146 કિલોમીટર ચાલી हुई है। મેં ચલાવી લીધી 7,146 કિલોમીટર। તો હું તમને હવે કહું કે બાઇક કેવી રીતના મેં એ યુટ્યુબ ચેનલ મેં એક જણાને યુટ્યુબમાં સેલ કરી હતી। યુટ્યુબના અંદર જ મેં કોન્ટેક કર્યો હતો અને જે ખરીદવાવાળો માણસ હતો એ રાજસ્થાનનો હતો અને એને મેં 23,000થી વધારે પૈસાની અંદર મોકલી અને જે 23,000 આવ્યા એનાથી મેં બાઇકનું ડાઉન પેમેન્ટ કર્યું। અને શોર્ટ ચેનલ કેમ વેચી હું તમને કહી દઉં। શોર્ટ ચેનલની અંદર મોનિટાઇઝ નહોતો કરી શક્યો એવો, એના માટે મેં એ ચેનલને સેલ કરી। અને સબસ્ક્રાઈબરની વાત કરું તો 1 લાખથી વધારે સબસ્ક્રાઈબર હતા એના અને એના અંદર વ્યૂઝ આવતા હતા 48 કલાકના અંદર 2 મિલિયન 3 મિલિયન વ્યૂઝ આવતા હતા। અને સાઈડના અંદર તમે સ્ક્રીન રેકોર્ડ જોઈ શકો છો અહીંયા। તેના સ્ક્રીન રેકોર્ડથી મદદથી તમને ખબર પડશે। અને આ યુટ્યુબ ચેનલનું નામ હતું MR અનનોન્સ અને યુટ્યુબ ચેનલના અંદર તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો આ યુટ્યુબ ચેનલ તમને દેખવા ના મળે કેમ તે અત્યારે મેં ચેનલને સેલ કરી દીધી। એ ભાઈએ એનું નામ ચેન્જ કરી નાખ્યું છે અને તમને ખબર જ હશે કે મેં બાઇક કેમ લીધી। તો હું તમને કહી દઉં અત્યારે મેં બાઇક લીધી હતી મોટો વ્લોગિંગ કરવા માટે। તો મોટો વ્લોગિંગ હું જલ્દી ચાલુ કરવાનો છું અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાની। તો આ મારી કહાની હતી અને એક બીજી ચેનલ છે એ બી હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાનો છું। તો નવા વિડીયોમાં મળીએ તબ